આગળનો મુદ્દો જોઈએ તો કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ, એમાં કોઈ ડાયપોલ નહીં રાખતા આ જે તંત્ર તૈયાર થયું એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી છે એની આપણે ગણતરી કરવી છે. ઓકે, એ પહેલાં આપણે અગાઉ જે મુદ્દા શીખી ગયા છીએ એને યાદ કરી લઈએ. તો બિંદુવત વિદ્યુત ભારોની જોડ હોય, બરાબર, વિદ્યુત ભાર Q1 વિદ્યુત ભાર Q2 બંને વચ્ચેનું અંતર R12 લઈએ તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા 1/4πε0 Q1 Q2 R12. ઓકે, આ ઉપરાંત બીજું શીખ્યા હતા કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન VR હોય, બરાબર, તો આ બિંદુએ Q વિદ્યુત ભાર લાવતા હવે જે તંત્ર તૈયાર થયું એની સ્થિતિ ઉર્જા અથવા એવું કહી શકું કે Q સ્મોલ q વિદ્યુત ભાર જે છે એની આ સ્થાને વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે Q × V at R. R સ્થાન ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા જે વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાં લાવેલા છીએ એ વિદ્યુત ભારનું મૂલ્ય. બરાબર, શું થયું અહીંયા? વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર થયું Q1 Q2. તો તંત્ર હોય Q1 Q2 તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા 1/4πε0 Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર. એની સામે કોઈ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં જો Q વિદ્યુત ભારને દાખલ કરવામાં આવે તો એ સ્થિતિમાં વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો કે વિદ્યુત ભાર ગુણ્યા તે સ્થાને વિદ્યુત સ્થિતિમાન. એ ઉપરાંત બીજું એક યાદ કરી લઈએ. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો જે મુદ્દો છે શું છે? તો કે આપણે આગળ આવું કંઈક શીખ્યા છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા R. x દિશામાં હોય તો છેદમાં ડેલ્ટા x, y દિશા હોય તો છેદમાં ડેલ્ટા y. z દિશામાં ક્ષેત્ર z દિશાની વાત કરતા હોઈએ તો ડેલ્ટા z. ઓકે, સાથે સાથે યાદ કરી લઈએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. એટલે નિશાની કઈ આવી? માઇનસ. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન વધે છે. બરાબર, વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્રની દિશામાં જાઓ તો ઘટે, નિશાની કઈ આવી? માઇનસ. ક્ષેત્રની વિરુદ્ધમાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધે છે. ઓકે, હવે મૂળ મુદ્દા પર આવીએ તો આપણો જે મૂળ મુદ્દો છે એ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે આપણે આ આકૃતિને ધ્યાને રાખીને આગળ વધીએ છીએ. ચાલો, શું કહું તો કે બાહ્ય ક્ષેત્રમાં જે કોઈ મેં વિદ્યુત ડાયપોલ મૂકેલું છે એના બંને વિદ્યુત ભારો કંઈક બાહ્ય ક્ષેત્રના કારણે બળ અનુભવે છે. બરાબર, જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. શું કહીએ તો કે ડાયપોલ પરનું ચોખ્ખું બળ કહીએ વિદ્યુત બળ કેટલું થશે? તો કે વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે જેટલું ધન વિદ્યુત ભાર પર બળ, ધન વિદ્યુત ભાર પર જેટલું બળ ક્ષેત્રની દિશામાં લાગશે, ઋણ વિદ્યુત ભાર પર એટલું જ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. પરિણામે બંને બળોનો સરવાળો કરીએ, બંને બળોનો સરવાળો કરીએ તો તંત્ર આપણે ક્યારની વાત કરીએ છીએ? જ્યારે બંને વિદ્યુત ભારને જકડી રાખેલા, બંને વિદ્યુત ભાર એકબીજા સાથે જકડાયેલા છે, બંને વિદ્યુત ભાર એકબીજા સાથે જકડાયેલા હોય ત્યારની વાત કરીએ છીએ. તો એ સ્થિતિમાં એવું કહી દઉં કે કોઈ સળી છે એના બે છેડે વિદ્યુત ભારિત કણો જકડી રાખેલા છે. બરાબર, જળ તંત્ર હોય ત્યારની આપણે વાત કરીએ છીએ તો ચોખ્ખું બળ તંત્ર પરનું કેટલું થઈ જશે? 0. પણ અલગ અલગ વિદ્યુત ભારની આપણે અહીંયા વાત કરવી નથી. કોની વાત કરીએ છીએ? એક તંત્ર તરીકે લઈએ છીએ. ચાલો, ચોખ્ખું
ડાયપોલનું જે તંત્ર તૈયાર થયું એના પરનું ચોખ્ખું વિદ્યુત બળ કેટલું થઈ ગયું? 0. બરાબર. ની સામે શું થશે? તો કે એક બળ કઈ દિશામાં લાગ્યું? તો કે ધન વિદ્યુતભાર પરનું બળ ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુતભારનું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જોઈએ તો આ બંને બળોની જે જોડ છે કંઈક ટોર્ક ઉત્પન્ન કરવાની છે. બરાબર. ઓકે. ક્યારે ટોર્ક નહીં લાગે? તો કે જ્યારે ડાયપોલ ભ્રમણ કરીને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, અથવા એવું કરું કે આને ફેરવીને ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ જે છે અત્યારે આ દિશામાં છે, ડાયપોલ મોમેન્ટની દિશા અત્યારે કઈ છે? માઇનસ થી પ્લસ. જો ભ્રમણ કરાવીને આ રીતે ગોઠવી દો તો ચોખ્ખું બળ 0, અથવા ટૂંકમાં આને જો મુક્ત કરી દઈએ ને તો પણ બળના કારણે કઈ રીતે ગોઠવાઈ જશે? ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની છે. અથવા એવું કરું કે આને બળ લગાવીને કઈ દિશામાં લઈ જાઓ? એની વિરુદ્ધ દિશામાં. તો ડાયપોલ મોમેન્ટ સદિશ અને ક્ષેત્ર સદિશ વચ્ચેનો ખૂણો થઈ જશે 180. એ બે પરિસ્થિતિમાં ડાયપોલ પર ટોર્ક લાગતો નથી. ઓકે. બાકીના કિસ્સામાં ડાયપોલ પર લાગતું ટોર્ક કહીએ ચલો પહેલા ચેપ્ટરમાં શું સૂત્ર શીખ્યા છીએ? ટોર્ક બરાબર P સદિશ ક્રોસ E સદિશ. મૂલ્ય લખીએ, ટોર્કનું મૂલ્ય શું કહીએ? સદિશ સ્વરૂપે લખીએ તો P ક્રોસ E. ઇન્ટુ સાઇન થીટા. ઓકે. થીટા શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેનો કોણ. થીટા એટલે ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેનો કોણ છે. ચાલો હવે મારે અહીંયા શેની ગણતરી કરવી છે? તો કે સ્થિતિ ડાયપોલની સ્થિતિ ઊર્જાની ગણતરી કરવાની છે. તો એવું કરું કે ડાયપોલ પહેલા માની લઈએ કે કોઈ થીટા 0 કોણ ગમે ત્યાં રાખી શકું. ડાયપોલ પહેલા થીટા 0 કોણે રાખું, ત્યાંથી ભ્રમણ કરાવીને એને થીટા 1 કોણે યાદચ્છિક કોણ લઈ લઉં છું. શું કરું? તો કે ડાયપોલને પ્રારંભમાં થીટા 0 કોણથી ભ્રમણ કરાવી કયા કોણ પર લઈ જાઓ? તો કે થીટા 1 કોણ પર લઈ જતા થતું કાર્ય. ચલો ગણતરી શાની કરવી છે આપણે? તો કે જે કાંઈ કાર્ય કરવું પડે એ તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે. થતું કાર્ય તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો અહીંયા થતું કાર્ય મારે ગણવું છે. એવું કહું કે સૂક્ષ્મ કોણાવર્તન કેટલું કરાવવું? d થીટા જેટલું સૂક્ષ્મ કોણાવર્તન કરાવું છું d થીટા. હવે અહીંયા સમજીએ કે ટોર્ક કેટલું લાગતું હતું? P sin થીટા. મારે ડાયપોલને ક્યાંથી ક્યાં લઈ જવું છે? તો કે પ્રારંભમાં એવું ધારી લો કે ચલો થીટા 0 કોણે છે, અહીંયા રાખું કે અહીંયા રાખું કે અહીંયા કોઈ પણ સ્થિતિમાં રાખું. થીટા 0 કોણેથી ફેરવીને ક્યાં લઈ જવું છે? થીટા 1 કોણ સુધી લઈ જવું છે. બરાબર. એટલે આપણે કંઈક કાર્ય એની માટે કરવું પડશે. ચલો એ કાર્ય એટલે આપણે આગળ આવું શીખ્યા છીએ ને, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ક્યારે રેખીય બળ હોય અને સ્થાનાંતર પણ કેવું કરાવું છું? તો કે રેખીય બળની અસર હેઠળ રેખીય સ્થાનાંતર થાય છે. એના બદલે અહીંયા જે બળ લાગ્યું કયું છે? ટોર્ક છે. બરાબર. તો સ્થાનાંતર પણ કયું લેવું પડશે? કોણીય સ્થાનાંતર. કાર્યને કોણીય કહેવાય કે નહીં? કોણીય કાર્ય થયું એવું કહી શકાતું નથી. કાર્ય એટલે કાર્ય. ચાલો તો d થીટા જેટલું મારે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવું છે
બરાબર. તો અરે ડી થીટા સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર માટે થતું કાર્ય કેટલું કીધું? ડી ડબલ્યુ. શું ગુણી નાખવાનું છે આગળ? ટોર્ક. ઓકે, ટોની કિંમત મૂકીએ. શું કિંમત મૂકવાની? તો કે ટોનું મૂલ્ય કેટલું છે? ટી ઈ સાઇન થીટા. ડી થીટા એમને રાખીએ. ચલો હવે કુલ કાર્ય કહું ક્યાંથી ક્યાં? તો કે મારી લિમિટ શું છે? થીટા 0. થીટા 0 થી લઈને કયા કોણે લઈ જઉં છું ડાયપોલને? થીટા 1. ઓકે, થતું કુલ કાર્ય સંકલન ક્યાંથી ક્યાં? થીટા 0 થી થીટા 1. ઓકે, પી અચળ, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અચળ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર પણ કેવું રાખું છું? અચળ રાખું છું. ઇન્ટુ સાઇન થીટા ડી થીટા. ચલો નિયમ યાદ રાખી લો. પી તો અચળ છે, બહાર કાઢી નાખું. કોનું સંકલન લેવાનું છે? સાઇન. સાઇનના સંકલનમાં સાઇન બદલાય. શું કરવાનું? સાઇનના સંકલનમાં સાઇન બદલવાની. શું થઈ જશે તો સાઇનનું સંકલન? માઇનસ કોસ થીટા. ઓકે, પી અચળ બહાર કાઢી લઈએ. સાઇનનું સંકલન શું થઈ ગયું? માઇનસ કોસ થીટા. લિમિટ મૂકી દઈએ. ક્યાંથી ક્યાં? થીટા 0 થી લઈને થીટા 1. ઓકે, લિમિટ મૂકું એટલે સૂત્ર શું તૈયાર થયું? પીઈ અપર લિમિટ મૂકીએ માઇનસ કોસ થીટા 1 માઇનસ લોઅર લિમિટ મૂકીએ પાછી કોસ માઇનસ. ઓકે, આ નિશાની આગળ કાઢી દો ને એટલે ભૂલ પડવાની કોઈ સંભાવના રહે નહીં. ચલો આ નિશાની ક્યાં લઈ લીધી મેં? આગળ. કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0. બરાબર. સરળતા ખાતર પ્રારંભમાં એવી સ્થિતિ પસંદ કરો કે જેથી કરીને એ સ્થિતિમાં મારી સ્થિતિ ઊર્જા, ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હોય? તો કે 0. એવી પરિસ્થિતિ પસંદ કરું કે જેથી કરીને પ્રારંભમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા 0. બરાબર. તો એ સ્થિતિ અહીંયા જોઈએ. પ્રારંભમાં કોણ કેટલો છે? તો કે થીટા 0 કીધો છે. થીટા 0 કેટલો? આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હજી. થીટા 0 કેટલો રાખું તો cos થીટા 0 શૂન્ય થાય? તો કે cos π/2 0. cos π/2 0. થીટા 0 કેટલો ધારી લઉં? મારે શેની ગણતરી કરવી છે? તો કે અહીંયા જે કાર્ય કરેલું છે ડાયપોલ પાસે કયા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે? એની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે. સરળતા ખાતર એવું કહો કે જો ડાયપોલને એવી સ્થિતિ પસંદ કરું કે જ્યાં એની પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી થાય? 0. તો એ માટે થીટા 0 પસંદ કરું છું હું π/2. શું કામ? cos π/2 બરાબર 0. તો થીટા 0 શું પસંદ કરી લઉં? π/2. ચલો ક્યાંથી? થીટા 0 બરાબર π/2 થી ડાયપોલ ને ક્યાં લઈ જાઓ? તો કે થીટા 1 બરાબર થીટા પર લઈ જતા થતું કાર્ય. ચલો એ કાર્ય કેટલું થશે? તો કે સ્થિતિ ઊર્જાના ફેરફાર માટે હવે ડાયપોલ કયા કોણે હોવાનું છે? તો કે થીટા કોણે. ક્યાં? પ્રારંભમાં ક્યાં રાખેલું છે મેં? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે પ્રારંભમાં ડાયપોલને લંબરૂપે અથવા ડાયપોલ મોમેન્ટને કઈ રીતે ગોઠવું છું? લંબરૂપે. ત્યાંથી ભ્રમણ કરાવીને ક્યાં લાવું છું? થીટા કોણે. ક્યાં લાવ્યો? ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પહેલા કઈ દિશામાં લઈ લીધી ને? તો કે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે. ડાયપોલ મોમેન્ટ ક્યાં કઈ દિશામાં છે? ક્ષેત્રને લંબરૂપે થી ફેરવીને ક્યાં લઈ જાઉં છું? ક્ષેત્રની દિશા સાથે કયા કોણે? થીટા કોણે. ઓકે, તો એ પરિસ્થિતિમાં સૂત્ર શું તૈયાર થયું આપણું? માઇનસ પી ઇન્ટુ ઈ ઇન્ટુ કોસ થીટા 1 ના બદલે શું મૂકો? તો કે થીટા મૂકી દઉં. કોસ થીટા 2 ના બદલે શું આવી જશે?
cos પાઈ બાય 2. cos પાઈ બાય 2 કેટલું થઈ ગયું? 0. મૂકવાની જરૂર નથી. તો એવું કહી શકું કે જો પ્રારંભમાં ડાયપોલને કઈ રીતે રાખો? વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે થી ભ્રમણ કરાવી કઈ સ્થિતિમાં લઈ જાઓ? વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે. તો એ પરિસ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હોવાની છે? -Pe cos થીટા. હવે બીજી પણ એક નાનકડી વાત સમજવા જેવી છે. અહીંયા જે આપણે યાદેચિક રીતે θ0 કેટલું પસંદ કર્યું છે? π/2 પસંદ કર્યું છે ને. શું કામ π/2 પસંદ કર્યું છે એની આપણે આગળ ચર્ચા કરીએ. શું કહીએ તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને આ રીતે ગોઠવો છો તો અહીંયા જોઈએ તો જ્યારે પ્રથમ વિદ્યુત ભાર Q1 બરાબર +Q કહું, Q2 બરાબર -Q કહું, જ્યારે પ્રથમ વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાં લાવીએ ત્યારે જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન VR1 હોય તો એ સ્થિતિમાનની અસર હેઠળ Q પરનું કાર્ય, ચલો Q પરનું કોના કારણે? તો કે VR1 ના કારણે કાર્ય. ઓકે, એ કાર્ય કેટલું? તો કે VR1 + Q. બરાબર. એવું ને એવું -Q પરનું વિદ્યુત સ્થિતિમાન શું લઈ લઉં? VR2 ના કારણે કાર્ય. ઓકે, કેટલું? તો કે વિદ્યુત ભાર કયો છે? -Q. સ્થિતિમાન કયું? તો કે R2 સ્થાને સ્થિતિમાન. બરાબર. ઓકે, આ ઉપરાંત બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ જ્યારે પ્લસ વિદ્યુત ભારને લાવું છું ત્યારે આટલું કાર્ય કરવું પડે, તંત્રની સ્થિતિ ઊર્જા ઉમેરાણી. -Q વિદ્યુત ભારને લાવું ત્યારે બાહ્ય ક્ષેત્રના કારણે આટલું કાર્ય કરવું પડ્યું, સ્થિતિ ઊર્જા ઉમેરાતી જાય છે. જો બરાબર. ઓકે, હવે આ બંને વિદ્યુત ભારો પણ એકબીજા વચ્ચે કંઈક બળ લગાવશે ને. બંને વિદ્યુત ભારો પણ એકબીજા વચ્ચે કંઈક બળ લગાવે છે. તો એ બળના કારણે Q અને -Q ની જોડની સ્થિતિ ઊર્જા. ચલો 3 પદ તૈયાર થયા. ઓકે, એક સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો કે 1/4πε0 + Q × -Q એટલે -Q² થઈ ગયું. -Q². શું કામ? Q1 × Q2 + Q × -Q. ઓકે, નિશાની આગળ લઈ લીધી છે. બાય બંને વચ્ચેનું અંતર, ડાયપોલના બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. બરાબર. તો તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા, ચલો કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થઈ? તો કે Q, આ બંનેનો સરવાળો કરીએ. બરાબર. એ બેને શું કામ ભેગા રાખું છું? બંને સ્થિતિમાન વાળા પદ છે, બંનેમાં વિદ્યુત ભાર Q કોમન કાઢી લો. ચલો પહેલામાં શું વધ્યું? VR1, બીજું માઇનસ નિશાની લેવી પડશે અંદર, VR2. બરાબર. પાછું ત્રીજું પદ. ઓકે, પહેલા બે પદમાંથી Q કોમન લીધેલો છે. ચલો ત્રીજું પદ શું છે? 1/4πε0 Q²/2a. અહીંયા આ જે પદ છે VR1 - VR2, એને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે જો મારે લખવું હોય, એ પદને મારે લખવું છે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે આપણે આગળ સંબંધ લખેલો છે. શરૂઆત જ્યાં કરીને આપણે ટોપિકની, ત્યાં ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કંઈક આ રીતે લખ્યો હતો. ∆E બરાબર
શું હતું? માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર, માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. ઓકે, અહીંયા જોઈએ તો ડેલ્ટા વી માઇનસ નિશાન કેમ રાખવું? ડેલ્ટા વી શું થઈ જશે? VR2 માઇનસ VR1, V at R2 માઇનસ V at R1 બાય ડેલ્ટા આર. ઓકે, ડેલ્ટા આર શું છે? તો કે ક્ષેત્રની દિશામાં કપાતું અંતર, ક્ષેત્રની દિશામાં કપાતું અંતર. કયું? તો કે આ અંતર થઈ જશે ને, કેટલું થશે? તો કે ભૂમિતિ પ્રમાણે જોઈએ, અહીંયા ખૂણો થીટા, આ ખૂણો પણ થીટા. ચલો, ડાયપોલ મોમેન્ટ ની આ દિશા, ડાયપોલની લંબાઈ કેટલી છે? 2a. અહીંયા લઈ લઉં છું માઇનસ ક્યુ, અહીંયા લઈ લઉં છું પ્લસ ક્યુ. શું કરું છું અહીંયા? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કપાયેલું અંતર ડેલ્ટા આર ગણવું છે. ચલો, ડેલ્ટા આર ખૂણો થઈ ગયો થીટા. શું થશે? તો કે 2a નો ખૂણાની પાસેની બાજુનો ઘટક, 2a નો ખૂણાની પાસેની બાજુનો ઘટક કેટલો થાય? તો કે 2a cos થીટા. તો ડેલ્ટા આર લખવાના બદલે હું શું લખી શકું? 2a cos થીટા. ચલો, તો અહીંયા V at R2 માઇનસ V at R1 ના બદલે શું લખી શકું? તો કે માઇનસ નિશાન પહેલા સામે લઈ લો. બરાબર? વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણી પાસે? ડેલ્ટા ઈ નથી લખવાનું. વિદ્યુત ક્ષેત્ર માત્ર એક અચળ છે એટલે ઈ જ રહેશે. અહીંયા ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. ઓકે, 2a cos થીટા ઇન્ટુ ઈ, 2a cos થીટા ઇન્ટુ ઈ બરાબર કેટલું? V at R2 માઇનસ V at R1. શું બાકી રહ્યું? નિશાની બાકી રહી ને. બંને તરફ માઇનસ નિશાની ગુણવું એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો સામે કઈ નિશાની આવી ગઈ? માઇનસ. ઓકે, આવું શું કામ કરું છું? તો કે VR2 અરે VR1 માઇનસ VR2, અહીંયા R1 માઇનસ R2 રાખીએ છીએ. VR1 માઇનસ VR2, VR1 માઇનસ VR2 ની કિંમત હવે હું શું લખી શકું? માઇનસ 2a cos થીટા ઇન્ટુ ઈ. ચલો, તેથી તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી થઈ? QMને VR1 માઇનસ VR2 કેટલું થયું? માઇનસ 2a cos થીટા ઇન્ટુ ઈ જેટલું. બરાબર? પહેલું પદ આવી ગયું VR1 માઇનસ VR2, VR1 માઇનસ VR2 માઇનસ 2a cos થીટા ઇન્ટુ ઈ લઈ લીધું. શું બાકી રહ્યું? માઇનસ 1/4 એપ્સિલોન 0 q સ્ક્વેર બાય 2a. અહીંયા 2aq એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p લઈ શકાય. માઇનસ નિશાની એમને ઇન્ટુ ઈ એમને લઈ લઈએ ઇન્ટુ cos થીટા માઇનસ 1/4 એપ્સિલોન 0 q સ્ક્વેર બાય 2a. ચલો, હવે જ્યારે ડાયપોલની સ્થિતિ ઊર્જાના ફેરફારની આપણે ચર્ચા કરતા હોઈએ, ડાયપોલની સ્થિતિ ઊર્જાના ફેરફારની ચર્ચા કરતા હોઈએ, બરાબર, તો જ્યાં સુધી ડાયપોલ તૂટતો નથી, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જ્યાં સુધી બદલાતું નથી ત્યાં સુધી આ પદ કેવું રહેવાનું છે? અચળ. આ પદ કેવું છે? અચળ. એટલે જ્યારે ડાયપોલને સંયુક્ત રીતે વિદ્યુતભારોના તંત્ર તરીકે લેતા હોઈએ, કેવું તંત્ર? જડ તંત્ર. કેવું તંત્ર? જડ તંત્ર, કે જ્યાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બદલાતું નથી. તો એ સ્થિતિમાં આ પદ સાથે ગણતરીમાં લેવાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે આ પદ તો અચળ થઈ ગયું.
આપણે શેની ગણતરી કરવી છે? તો કે ખૂણા સાથે કોણ બદલતા ડાયપોલની સ્થિતિ ઊર્જાના ફેરફારની મારે ગણતરી કરવી છે. એટલે મારા માટે અગત્યનું માત્ર કયું પદ છે? તો કે -PE cos θ. મારા માટે કયું પદ મહત્વ ધરાવે છે? -PE cos θ. એટલે આ પદને ધ્યાને લેતા નથી. શું કામ? તો કે કેવું છે? અચળ છે. બરાબર. ડાયપોલની કોઈ પણ સ્થિતિ માટે ડાયપોલને ગમે તેવું ભ્રમણ કરાવો, ડાયપોલને ગમે તેવું ભ્રમણ કરાવો, કોઈ પણ સ્થિતિ માટે આ પદ બદલાવાનો નથી. એટલે એને ધ્યાને લેવાની જરૂર પડતી નથી. બરાબર. એટલે માત્ર ને માત્ર u બરાબર -PE cos θ અથવા શું લખું? -P સદિશ ડોટ E સદિશ. બરોબર. આવું તો આગળ કહેતા હતા. શું કીધું હતું આગળ? તો કે આગળના મુદ્દામાં આપણે આ સૂત્ર તારવેલું છે ને. શું મેળવ્યું છે? તો કે થીટા કોણે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? -PE cos θ. ઓકે. હવે ત્યાં જે આપણે θ0 બરાબર π/2 લીધો હતો, θ0 બરાબર π/2 લીધો હતો, એનું કારણ સમજીએ કે જ્યારે θ0 π/2 લેવામાં આવે, બરાબર, ત્યારે આ જે બધા જ બિંદુઓ આવશે, +q અહીંયા રાખો, -q અહીંયા રાખો. બરાબર. એ સ્થિતિમાં આગળ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ શીખ્યા છીએ ને. સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? તો કે સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્રને કેવું હોવાનું છે? લંબ હોવાનું છે. તો અહીંયા જોઈએ તો આ પૃષ્ઠ પર અહીંયા એક પૃષ્ઠ, કાલ્પનિક પૃષ્ઠ ધારી લો, તો એના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન અચળ હોવાનું છે. દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. બરાબર. વિદ્યુત સ્થિતિમાન સરખું તો ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવ, અનંત અંતરેથી અહીંયા લાવું, ઋણ વિદ્યુત ભારને અનંત અંતરેથી જ્યારે અહીંયા લાવું, તો એ સ્થિતિમાં આ પદ જો VR1 અને VR2 જ્યારે સરખા થાય, ક્યારે સરખા થાય? બંને વિદ્યુત ભારો પ્લસ અને માઇનસ વિદ્યુત ભારો ક્યાં હોવા જોઈએ? સરખા સ્થિતિમાને હોવા જોઈએ. એ સ્થિતિમાં આ પદનો તફાવત કેટલો થઈ જાય? 0. બરાબર. આ પદનો તફાવત 0 એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? એ સ્થિતિમાં 0. બરાબર. એ માટે થઈને આપણે પ્રારંભમાં વિદ્યુત ડાયપોલને કયા કોણે ધારી લીધો? વિદ્યુત ક્ષેત્ર સાથે π/2 કોણે. બરાબર. અહીંયા મિત્રો પ્રશ્ન જોઈએ તો પ્રશ્નના બે ભાગ પડી શકે એમ છે. પહેલો જે ભાગ પડે એ શું થઈ શકે? તો કે જો 2 માર્કનો પ્રશ્ન પૂછવાનો હોય તો ડાયપોલની બાહ્ય ક્ષેત્ર સાથે થીટા કોણે વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે સૂત્ર તારવો. તો અહીંયા પ્રશ્ન આપણો જવાબ છે એ પૂરો થઈ જશે. બરોબર. બીજો ભાગ જો 3 માર્ક માટે પૂછવાનું હોય, કે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા કરો. બરાબર. તો એ આપણો પ્રશ્ન થશે 3 માર્કનો. તો એમાં અહીંયા સુધીનું આપણે લખવું પડશે.